જય જીનેન્દ્ર સ્વામી. જય જીનેન્દ્ર સ્વામી. સાતામાં સ્વામી. હાજી મથેણ વંદામી સુખ સતામાં સ્વામી. હાજી હાજી મથેણ વંદામી સુખ સતામાં સ્વામી. હા સ્વામી વંદના કરી લઈએ. હાજી ઈખુતો વયાહિણમ ભયાહિણમ વંદામિ નમન સ્વામી સત્કારેમિ સમારમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ ભજવા સ્વામી. મથેણ વંદામી સ્વામી. મથેણ વંદામી સ્વામી. હાજી તિખુતો અયાહિણમ પયાહિણમ વંદામિ નમઃ સ્વામી. સકારેમિ સમાણેમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ ભજવા સ્વામી. મથેણ વંદામી સ્વામી. તિખુતો અયાહિણમ પયાહિણમ વંદામિ નમઃ સ્વામી. સકારેમિ સમાણેમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ ભજવા સ્વામી. મથેણ વંદામી સ્વામી. સ્વામી સુખ સતામાં છો ને? આનંદ 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 છે. હા હા ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચી ગયા. હા વ્યાજની સાતા છે. પગે કાલે પધાર્યા. ગઈકાલે આવ્યા. અંકાઈ સ્વામી અંકાઈ પૂછી ગયા. હા અંકાઈ આવ્યા ગઈકાલે. અરે વાહ. ચાલો આપણે હવે શરૂ કરશું. નમો ઓરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લોહે સૌ સાવણંગ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સવ્યસીમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો નાણસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણારિયસ ઓમ નમો બંભીલિએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ. ચાલો આપણે આજે 35 બોલ પૂરા કરવાના છે. બરાબર. 35 બોલમાં આપણે થયા છે 17. એક મિનિટ. ના આપડા વધારે થઈ ગયા છે. સારું વધે પછી કરશો આપણે કરતા હોય તો આપણે હા મર્યાદા યુક્ત વ્યવહાર સુધી થઈ ગયું તું ને? હા હા બાકી છે ઈ મર્યાદા યુક્ત વ્યવહાર મર્યાદા યુક્ત થયું. લાસ્ટ થઈ ગયું ને? ઓકે ઓકે. હવે આજે આપણે લેશું વિનય મર્યાદા યુક્ત વ્યવહાર કરનાર વિનયશીલ. જો આપણે ઉપર 34 મેં બોલે પાખંડીના 363 મત જોયા. બરાબર ને? તો 363 ની અંદર વિનયવાદી એક પાખંડ છે. અને આ ગુણ છે વિનયશીલ. તો વિનયવાદી અને વિનયશીલ આ બે માં શું ફરક? એક ગુણ છે તો એક પાખંડ છે. વિનયવાદી અને વિનયશીલ. વિનયશીલ એટલે એ સત્ય છે ને? વિનયશીલ આ શ્રાવકનો ગુણ છે અને વિનયવાદી આ પાખંડ નો મત છે. 363 પાખંડમાં વિનયવાદીના 32 ભેદ છે. બરાબર. તો વિનયશીલ અને વિનયવાદીમાં શું ફરક? વાદી એટલે પંડિત જેવો ને, અંદર કઈ ન હતા દેખાડે.
કપટી કપટ ટાઈપ. વિનયવાદી, વાદી એટલે શું? જે એકાંત થી માત્ર વિનયને જ માનતા હોય, બીજાને ન માને, ઓકે. એને વિનયવાદી કહેવાય. હા, બરાબર. વિનયવાદી છે આ એકાંત મત છે, હા. અને વિનયશીલ આ અનેકાંત ગુણ છે. વિનયવાદીમાં માત્ર વિનયનો સ્વીકાર છે, બાકીના બધાનો નિષેધ છે. જ્યારે વિનયશીલની અંદર વિનયની સાથે સાથે બીજાનો પણ સ્વીકાર છે. વિનયવાદી વિનયને જ પોતાનો વૈભવ માને, જ્યારે વિનયશીલ છે એ વિનયને પગથિયું માને. સમજાણું તમને? વિનયવાદી એમ કે બસ બધાનો, પછી જીવ હોય, અજીવ હોય, મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, બધાનો વિનય કરો, કીડા મકોડા બધાયનો. હા. તો આપણે ત્યાં પણ એવું કહેવાય છે કે બધાનો વિનય કરો, કોઈનો પણ જળનો પણ અવિનય નહીં કરો, એવું આપણે ત્યાં પણ વાત આવે છે. બરાબર. પણ એ લોકો માત્ર વિનયના જે ક્રિયા છે એ ક્રિયાને જ સર્વસ્વ માને. હાલાકી વિનય એક ક્રિયા નથી. સમજાણું? વિનયવાદી વિનયની ક્રિયાને વિનય માને, હા. અને વિનયશીલ છે એ વિનયના ગુણને વિનય માને. હા, એટલે વિનયવાદી એવું કે જે આવે ને પગે લાગો, પગે લાગો, પગે લાગો, પગે લાગો, પછી તમારી નિયત બરાબર હોય કે ન હોય, તમારું ઇન્ટેન્શન સાફ હોય કે ન હોય, તમારી નિષ્ઠા બરાબર હોય કે ન હોય, એ મહત્વનું નથી. બસ તમે ખાલી બધાને વિનય, હાથ જોડો, બધાને માથું ઝુકાવો, બધાને મુજરોસા 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 કરો. તો આ ક્રિયાને વિનય માને આ વિનયવાદી. જી સર. સમજાણું બરાબર? હા. અને વિનયશીલ છે ક્રિયાને ના માને. તમે હાથ જોડો કે ન જોડો, પણ તમારી નિયત સાફ છે. તમે હાથ જોડો કે ન જોડો, પણ તમને સામેના પ્રત્યેનો રેસ્પેક્ટ ભાવ છે. તમે હાથ જોડો ના જોડો, પણ તમને સામેની વ્યક્તિ પ્રત્યેનો અહોભાવ છે. તમે હાથ જોડો ન જોડો, પણ સામાના અસ્તિત્વનો સ્વીકાર છે. સમપ્રભુતા, સહ અસ્તિત્વ અને સમપ્રભુતા, આ બંનેનો સ્વીકાર છે. આ વિનય ગુણ છે. સમજાણું તમને? તો વિનયશીલ છે એ ગુણ છે. બરાબર. તો આપણે ત્યાં પણ કહે છે કે જેમ વિનયવાદી પણ એમ કે છે કે ભાઈ તમે જળનો, ચેતનનો, શું કહેવાય, તિર્યંચનો, પશુનો, પક્ષીનો, ના કીડા મકોડા બધાનો વિનય કરો. તો આપણે ત્યાં પણ એવું છે કે આપણે તો એકેન્દ્રિયનો પણ વિનય કરવાનો કીધું છે. અરે, નોન લિવિંગ થિંગ, અજીવનો પણ વિનય કરવાની ભગવાને વાત કરી છે. મેં તમને એકવાર કહ્યું હતું કે જમતા જમતા સાધુને કાંકરો આવે તો કાંકરા માટે પણ ભગવાને વિનયની પ્રક્રિયા બતાવી છે આખી. એના પ્રત્યે અહોભાવ ન આવે ત્યાં સુધી તમે એ પ્રક્રિયા કરી જ ન શકો. તો કાંકરાને પગે નથી લાગવાનું, પણ કાંકરો નીકળો છે તો એના પ્રત્યે તમારા મનમાં દુર્ભાવ ન જાગવો, આ વિનય છે. એને તમને નિમ્ન ન ગણો, આ વિનય છે. એને તમે તુચ્છ ન ગણો, આ વિનય છે. એના પ્રત્યે તમે દુર્ગંછા ન કરો, આ વિનય છે. એના પ્રત્યે તમે ઘૃણા ન કરો, આ વિનય છે. વિનયના બે રૂપ છે, એક નેગેટિવ રૂપ છે ને એક પોઝિટિવ રૂપ છે. કોઈનો અનાદર ન કરવો, કોઈનો તિરસ્કાર ન કરવો, કોઈની ઘૃણા ન કરવી, કોઈને ડિસરિસ્પેક્ટ ન કરવા, આ વિનયનું નેગેટિવ રૂપ છે. નકારાત્મક વિનયનું વ્યાખ્યા શું થાય? તો કે અનાદર, ઘૃણા, તિરસ્કાર, અભાવ, અણગમો,
આવું બધું ન કરવું. હા, બરાબર. તો આને નિષેધાત્મક ગુણ કહેવાય. અને વિનયનો હકારાત્મક ગુણ, સકારાત્મક ગુણ શું? તો કે એનો આદર કરો, એનો વિનય કરો, એના પ્રત્યે સન્માન ભાવ, એના પ્રત્યે સત્કાર ભાવ, એના પ્રત્યે અહોભાવ, એના પ્રત્યે આત્મીય ભાવ, હા, એના પ્રત્યે પોતાપણાનો ભાવ, એના પ્રત્યે ભગવદ ભાવ, આ બધા વિનયના રૂપ છે. આદરથી લઈને આપ્ત સુધીના વિનયના પાસાઓ છે. હા, તો આપણે આદર, પછી આવે અપનાપન. આ ગુરુદેવનું આખા વ્યાખ્યાન છે આના ઉપર કેટલાય, કે આ જગન્ય સાધના છે. કોઈ પણ સાધક સાધના કરવા ઈચ્છે એની આ જગન્યમાં જગન્ય સાધના છે. કોઈ ધ્યાન કરવા ઈચ્છે એની પણ આ જગન્યમાં જગન્ય સાધના છે. કે આ સાધના છે તો તમે આરાધનામાં પ્રવેશ કરી શકશો. આ સાધના છે તો તમે ધ્યાનમાં આગળ વધી શકશો. તો જેને જેને પણ ધ્યાન કરવું છે ધ્યાનથી સાંભળજો. આ હા, તો આદર, અપનાપન, પછી આત્મીયતા અને આપ્તતા, આ વિનયના ચડતા પાસાઓ છે. આદર, અપનાપન, આત્મીયતા અને આપ્તતા. આપ્ત એટલે ભગવાન, આપ્ત એટલે પૂર્ણ, આત્મ એટલે નિર્દોષ, આપ્ત એટલે શુદ્ધ. સમજાણું? વિનયનું જગન્ય રૂપ છે આદર. એનાથી આગળ વધે તો અપનાપન જાગે, એનાથી આગળ વધે તો આત્મીયતા જાગે, એનાથી આગળ વધે તો તમને એમાં ભગવત ભાવ દેખાય, એમાં તમને જ્ઞેય દેખાય. અને જ્યારે તમને એની અંદર જ્ઞેય દેખાય ત્યારે તમને કેવળ જ્ઞાન થાય, આપ્ત ભાવ પ્રગટ થાય. આ વિનયથી વિદ્યા અને વિનયથી વિજ્ઞાન આને કહેવાય. કે વિનયની આ પરાકાષ્ઠાએ તમે આગળ વધો તો તમને વિતરાગતા અને સર્વજ્ઞતા આ બંને જ પ્રાપ્ત થાય. સમજાણું બધાને? તો વિનયના આ 4 ગુણ છે 4 ગુણ છે. અને વિનયશીલ કહેવાય. અને માત્ર હાથ જોડવા પછી જઈને ચીપકીઓ ભરી લેવો. તમને ખબર છે ને, નેમનાથ ભગવાનના શિષ્યોને દર્શન કરવા માટેની વાત હતી. તો કૃષ્ણ મહારાજા પૂછતા હતા કે આપણા પરિવારમાં કોઈ અભવી જીવ છે? તો અરિષ્નેમી ભગવાને કીધું કે આ તારો દીકરો જ એક અભવી છે. કૃષ્ણ મહારાજાને આશ્ચર્ય થયું કે મારો દીકરો અભવી છે તો એ કોણ છે? એટલે એને ભગવાનને પૂછ્યું કે મારો કયો દીકરો અભવી છે? તો ભગવાન કોઈ દિવસ કોઈને એમ આંગળી ચીંધીને ન કે આ અભવી છે. કોઈના પ્રત્યે પણ તિરસ્કાર ભાવ કે દુર્ભાવ જાગે એવું ભગવાન ન કરે. એટલે ભગવાને કહ્યું કે તારા બધા જ સંતાનોને, આખા યદુવંશીય કુમારોને આદેશ કર કે બધાએ દર્શન કરવા આવવાનું મારા, અને મારા ચરણ સ્પર્શ કરવાના. અને પછી તું મારી બાજુમાં ઉભો રહેજે, બધા ચરણ સ્પર્શ કરી બરાબર જોજે. તો બધા આવતા હતા, બધા ભાવથી વંદન કરતા હતા ભગવાનને, ભગવાનના ચરણનો સ્પર્શ કરતા હતા. પણ જે અભવી છે, એ આવ્યા. હવે એને રાજ આજ્ઞા છે એટલે વિરોધ તો કરી ન શકે, આવું તો પડે જ. એટલે આવ્યા અને નેમનાથ ભગવાનને પગે લાગ્યા ને ચરણ સ્પર્શ કરવા માટે અંગૂઠે આમ કરે ને ચરણ સ્પર્શ, જેટલા આવ્યા એ બધા ખૂબ ભાવથી કરતા હતા. પણ આ જે અભવી હતા અહીંયા આવ્યા ને તેને અંગૂઠો પકડ્યો ને અંગૂઠામાં ચીટીઓ ભરી લીધો. કૃષ્ણ મહારાજાએ જોયું, કૃષ્ણ મહારાજાએ જોયું, સમજી ગયા કે આ અભવી છે. સમજાણું તમને? હા. તો મહાપુરુષો કોઈનામાં પણ આવી એબ ન જુએ. અને
જેનામાં વિનય નથી એ કોઈ ભગવાન એને દોષ દેખાય એમ દેખાય છે. હા, તો સ્વામી, ખાલી હાથ. હાજી. તો અભવિના લક્ષણમાં વિનય ના હોય એવું એવું માનવાનું ને? વિનયવાદી હોય પણ વિનયશીલ ન હોય. વિનયશીલ ના હોય. વિનયવાદી હોય. હા, એટલે મુજરો વિનયવાદી. બધાને વંદન કરતા હોય પણ અંદરથી કોરા હોય. અચ્છા, અંદર એમ અહોભાવ ના હોય એનો મતલબ અહોભાવ એવો. ન હોય, આદર ભાવ ન હોય. આદર ભાવ. હે ને? જી સ્વામી, આ આભાર સ્વામી. અહોભાવના 4 રૂપ છે. તમને કોઈ વ્યક્તિ પ્રત્યે કોઈ વસ્તુ પ્રત્યે અહોભાવ હોય તો એને પ્રગટ કરવાના 4 પગથિયા છે. સૌથી પહેલા તમને કોઈ વસ્તુ પ્રત્યે કોઈ વ્યક્તિ પ્રત્યે અહોભાવ હોય તો તમે સૌથી પહેલા એનો અનાદર નહીં કરશો, આદર કરશો. પછી એને પરાયા નહીં ગણો, પોતાના ગણશો. બરાબર છે? હા, એમાં પરાયા પણ જશે. પછી તમે એને શરીર રૂપે નહીં જુઓ, એની બહારની ભવસ્થિતિને નહીં જુઓ, તમે એના આત્માના ભાવોને જોશો. હા ને? અને પછી તમને એમાં ન કોઈ એબ દેખાશે, ન કોઈ ભૂલ દેખાશે, તમને એમાં ભગવાન દેખાશે. આ બધા ચડતા ચડતા રૂપો છે અહોભાવના. સમજાણું બધાને? હા, વિનયવાદી અને વિનયશીલ માં શું ફરક કોઈ ખબર પડ્યું? વિનયવાદી પગે લાગે પણ ચીટીઓ ભરી લે. હા, અહોભાવનો અભાવ હોય વિનયવાદીમાં. એ માત્ર ક્રિયાને મહત્વ આપતા હોય પણ ક્રિયા પાછળના ભાવને મહત્વ ન હોય. સમજાણું? અગર વિનયશીલ છે, વિનય ગુણ છે, તો ધીરે ધીરે એનો આદર, પછી અપનાપન, પછી આત્મીયતા. એ શ્રાવક હશે તો એનામાં ઓછામાં ઓછો બધા પ્રત્યે આદર હશે અને વધુમાં વધુ બધા પ્રત્યે પોતાપણાના ભાવ હશે. અને એ સાધુ હશે તો ઓછામાં ઓછો એનો બધાની સાથે પોતાનો આત્મા જેવો ભાવ હશે કે જેવો મારો આત્મા છે એવો સૌનો આત્મા છે. અને વધુમાં વધુ એને બધામાં જ્ઞેય સ્વરૂપ દેખાશે, ભગવત સ્વરૂપ દેખાશે, શુદ્ધ સ્વરૂપ દેખાશે. તો વસ્તુનું શુદ્ધ સ્વરૂપ એનું જ્ઞેય સ્વરૂપ છે, ઈ એને દેખાશે. બરાબર? તો જેમ વસ્તુને જ્ઞેય રૂપે જાણતો જાય, હા, એમ એની ભગવતતા ખુલતી જાય, એમ એની શુદ્ધતા ખુલતી જાય. અને જયારે એકદમ શુદ્ધ આખું ખુલી જાય અને એમાં સ્થિર થઈ જાય એટલે કેવળ જ્ઞાન. હા, ભગવાન મહાવીર સ્વામીએ માટીના ઢેફાને જોતા જોતા કેવળ લીધું તો માટીનું ઢેફું તો સામાન્ય હતું, તેમાં ભગવાનને શું દેખાણું હશે ને કેવળ જ્ઞાન થયું? આત્મીયતા, આપતતા. હા, એનું શુદ્ધ સ્વરૂપ, એનો જ્ઞેય ભાવ. સમજાણું? હા, તો એ અહોભાવની પરાકાષ્ઠા છે કે તમને વસ્તુના આકાર ઉપર ન ધ્યાન જાય પણ વસ્તુના શુદ્ધ સ્વરૂપ તરફ ધ્યાન જાય એટલે ઓટોમેટિક એનામાં સૌથી પહેલું શું આવે તો કે વૈરાગ્ય આવે, પછી એનામાં વિતરાગતા આવે અને પછી એનામાં સર્વજ્ઞતા આવે. સર્વજ્ઞ બન્યો એટલે આપ્ત બન્યો. તો વિનયશીલ સમજાણું? હેલો. સ્વામી, હા, હા, તો વિનયશીલ એટલે જે સૃષ્ટિના તમામ જળ છે, ચેતન એના આદર બ્રેક થાય અવાજ. બધાની સાથે ભાવ છે. અવાજ નથી એ આવતો. વસ્તુનો પણ આદર છે. હા, બ્રેક થાય અવાજ. હેલો. હા.
હેલો, સંભળાય છે હવે? આવે બરાબર. હા, હવે હા. બરાબર. તો સૌથી પહેલું વહેલું વિનયનું રૂપ શું છે? આદર. જેવો તમારામાં વિનયશીલ ગુણ પ્રગટ થાય, વિનય તમારું જ્યારે શીલ બને, શીલ એટલે તમારું આચરણ બને, શીલ એટલે તમારું સદાચાર બને, વિનય જ્યારે તમારો સદાચાર બને, વિનય જ્યારે તમારું કેરેક્ટર બને, વિનય તમારું જ્યારે ચારિત્ર બને, વિનય તમારું જ્યારે ધર્મ બને, ત્યારે સૌથી પહેલો વહેલો કયો ભાવ જાગે? તો કે આદર. આદર ભાવ. બધા પ્રત્યે આદર ભાવ જાગે. ઈ નાનકડી માટીની રચકણ હોય ને એનો પણ ઈ અનાદર ન કરે. સમજાણું? જી સ્વામી. જી. હા. એક પરમાણુ માત્ર પ્રત્યે પણ એના દિલમાં દુર્ભાવ ન હોય, એના પ્રત્યે એના મનની અંદર અનાદર ભાવ ન હોય. અને જી સ્વામી. હા, હવે તમને મેં માટીના એટલે મીન્સ પથ્થર નીકળે કે કાંકરો નીકળે તો આટલી બધી વાત કરી. હવે સમજી લ્યો કે આગમના એક કાનો માત્ર મેંડુ પદ ગાથા સૂત્ર ની અંદર કેટલા નય અને નિક્ષેપના ભાવો સમાયેલા હોય, તો એક કાકરા માટે કે એક આવી નકામી ફેંકી દેવા જેવી વસ્તુ માટે ભગવાને જ્યારે બે ગાથા ફાળવી, તો આ ચીજ કેટલી મહત્વની હશે. જી સ્વામી. હને જીવનો પણ વિનય કરો, અજીવનો પણ વિનય કરો, જીવ સાથે પણ રાગ દ્વેષ ન કરો, અજીવ સાથે પણ રાગ દ્વેષ ન કરો, 25 ક્રિયા વગેરે ની અંદર. તો ભગવાને આટલી બધી આપણને શું કામ વાતો કરી છે? આ બધા માટે સમજાણું છે. તો કે વિનય એક એવો ગુણ છે કે એ ભવને પણ સમૃદ્ધ બનાવે અને ભાવને સંપન્ન બનાવે. હા, ભાવને સમૃદ્ધ બનાવે. જે ઘરની અંદર વિનય ભાવ છે એના ઘરની અંદર સંપદા હોય, સમૃદ્ધિ હોય, રિદ્ધિ હોય, સિદ્ધિ હોય. હા, અને જે સાધકના જીવનમાં વિનય હોય તો એનામાં શું હોય? તો કે એનામાં સંપન્નતા આવે. હા, પરિપૂર્ણતા આવે એનામાં. તો વિનય બે જગ્યાએ જરૂર છે. ભવમાં પણ વિનય જરૂરી છે ને ભાવમાં પણ વિનય જરૂરી છે. અને જી સ્વામી. વિનય હશે તો વિવેકનો દરવાજો ખુલશે, તો વિવેકનું તાળું ખુલશે. સમજાણું બરાબર? જી સ્વામી. એટલે વિનયનું પૂર્વ ભૂમિકા છે વાત્સલ્ય ભાવ, અને જ્યાં વાત્સલ્ય ભાવ હોય ત્યાં આદર ભાવ આવે ને આવે. બરાબર? અને જ્યાં આદર આવે ત્યાં પોતાપણું આવે ને આવે. જ્યાં આદર અને પોતાપણું છે ત્યાં ધીરે ધીરે એના પ્રત્યે આત્મભાવ પણ જાગે ને જાગે. આત્મીય ભાવ જાગે ને જાગે. પોતાના આત્મા જેવો વિચાર એનામાં આવે ને આવે. અને આદર, અપનાપન અને આત્મીયતા આવે પછી એના જીવનમાં આપતતા આવ્યા વગર રે નહીં, એનામાં ભગવત દશા જાયગા વગર રે નહીં, એને કેવળ જ્ઞાન થયા વગર રે નહીં. આદર અને અપનાપન આવે તો એનો ભવ સમૃદ્ધ બને. હા, ટેકનોલોજી અને બહુજન્ય સમસ્યાઓ છે, આ બધાના સમાધાન એને સાંપડે. વિનયવાન વ્યક્તિને સમાધાન સાંપડે. આપણે ત્યાં વિનય માટે ગૌતમ સ્વામી આવે, પછી વિનય માટે ગણેશજી છે, વિનય માટે હનુમાનજી છે. આ બધા પાત્ર જુઓ. હા, બધા જ સિદ્ધિ પામેલા આત્માઓ છે. હે, તો ભવમાં અગર વિનય છે તો ભવનું વિનયનું રૂપ છે આદર અને અપનાપન. અને ઈ હોય તો શું થાય? તો કે સંબંધો સમૃદ્ધ બને, રિલેશનશિપ મજબૂત બને. હા, ઘર સંસાર સમૃદ્ધ બને, આમ દામ થામ બધી રીતે સમૃદ્ધિ આવે.
જ્યાં વિનય છે ત્યાં, જ્યાં આદર છે ત્યાં, જ્યાં પોતાપણાના ભાવ છે ત્યાં સંપત્તિ આવે 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 ને આવે છે. હા, અને જ્યાં આત્મા જેવા ભાવ આવે કે એનો આત્મા ને મારો આત્મા, સામેના કોઈને દુઃખ થતું હોય તો એના શરીર ઉપર એનું દુઃખ જણાય. હા, જેવી રીતે મેં તમને કીધું હતું કે 3 વર્ષના ભગવાન મહાવીરે ત્રિશલા માતા એ ઘાસ ઉખાડ્યું તો એના વાસામાં એ નિશાન બન્યા. દુઃખ સામેનાને થાય ને દર્દ એના શરીર ઉપર ઝીલાય. આને કહેવાય આત્મીયતા, આત્મવત ભાવ. હા, પણ આપણી તો એટલી બધી ગેંડા ચામડી છે કે સામેનાને ગમે એટલું થાય તો આપણને અંદરથી અસર ન થાય કાંઈ. આપણે પાછા યુઝ ટુ થઈ જઈએ. સમજાણું? વિનયશીલ ગુણ છે ઈ અને વિનયવાદી બે સમજાઈ ગયા તમને બધાને બરાબર? હા, બધાને ઓકે? તો વિનય શબ્દનો અર્થ છે વી પ્લસ નય. જે તમને વિશેષ રીતે, વિશેષ સ્થાને, વિશેષ પોસ્ટ ઉપર, વિશેષ જગ્યા ઉપર નય એટલે લઈ જાય, ની નય એટલે લઈ જવું. હા, જે તમને વિશેષ જગ્યા ઉપર, જે તમને વિશેષ સ્થાન ઉપર, જે તમને વિશેષ ગુણ તરફ લઈ જાય એને વિનય કહેવામાં આવે. સ્વામી, હાજી. આપણે કોઈએ દુર્જનતા કરી હોય કોઈ આપણી સાથે અથવા તો બીજા કોઈ સાથે, પછી દુર્જનતા એને કરી હોય ત્યાર પછી થોડા વર્ષ પછી એ તકલીફમાં કોઈ પણ રીતના આવે, શારીરિક કે આર્થિક કે કોઈ, પછી તો આપણે એને સહાય કરીએ તો એ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કરવી જોઈએ. પણ એ એની દુર્જનતા છોડે નહીં તો પણ કરવી જોઈએ સ્વામી? જો દુર્જન નો સ્વભાવ ના છોડે તો સજ્જન નો સ્વભાવ શું કામ છોડે? પણ એના લીધે આપણા પરિવારને કે આપણા કોઈને નુકસાન થતું હોય કે બીજા રિલેશન ખરાબ થતા હોય એને મદદ કરવામાં. જો તમારા ભાવ સારા છે તો કોઈ તકલીફ ન થાય. અગર તમે ખાલી જી ક્રિયા જ કરો છો તો કહી ન શકાય. પણ જી વિનય આ આત્માના પરિણામ છે. વિનય એ કોઈ ક્રિયા નથી. કોઈને જી મદદ કરવું કે આ કરવું એ કોઈ ક્રિયા નથી, પણ એ કરવા પાછળ તમારો જે ભાવ છે, તમને એના જી પ્રત્યે કોઈ ફરિયાદ નથી, એને કોઈ ખરાબ કર્યું એના પ્રત્યે તમારી કોઈ નજર નથી. ઠીક છે, કર્મનો ઉદય છે, આપણી સાથેના ઋણાનુબંધ એવા છે તો કરે. જી એનાથી વધારે ઈ ન વિચારે. નહીં એટલે ખાલી માત્ર આપણી સાથે નહીં, બીજા બધા સાથે આપણા જે ફ્રેન્ડ સર્કલ હોય કે બધા સાથે એવી રીતના રહેતા હોય તો પછી પણ બધા આપણે આપણને વિનય ભાવ રોકે નહીં? કરી શકાય ને, એના પ્રત્યે અહોભાવ કરી શકાય ને. ના, એટલે આપણે મદદ કરવા જઈએ તો બીજા લોકો રોકતા હોય આપણને કે આણે આમ કર્યું છે એને મદદ નહીં કરવાની એમ. એ તો એટલે તમારા ઘરના જેવા રિલેશનશીપ હોય એ પ્રમાણે. આ બધો વ્યવહાર છે. વ્યવહાર જી મહત્વનો નથી. હું તમને વિનય ભાવ સમજાવી રહી છું જી જી વૃત્તિ ઉપર આધાર. કે વિનય છે એ તમારા આત્માના પરિણામ છે. જી હા, જી તમારા સ્વામી કોઈના કહેવાથી તમે એને મદદ ન કરી તો એનો અર્થ એ છે કે તમે કોઈ એને નબળો કે છે ને તમે એને નબળા સ્વીકારી લીધા છે, તો વિનય રહ્યો જ નહીં. જી આપણે આપણું કાર્ય કર્યા કરવાનું. સમજાણું? આપણે અહોભાવથી. કાર્ય ન કરે કોઈને દેવું લેવું એટલું મહત્વનું નથી જેટલો તમારો અહોભાવ મહત્વનો છે. જી જી સ્વામી, આભાર સ્વામી. સમજાણું? જી સ્વામી. બાહુબલીને જેવો અહોભાવ એના નાના ભાઈઓ પ્રત્યે આવ્યો, પગ ઉપાડ્યો ને કેવળ જ્ઞાન. જી આ વિનયનું તાત્કાલિક ફળ તમને તમારી નજર સામે દેખાય. હા, એ અંદર આત્માના ગુણમાં પ્રગટ થાય તો ધીરે 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 તમને વિદ્યા તરફ અને વિજ્ઞાન તરફ લઈ જાય ને લઈ જાય. કેમ કે વિનયનું કામ જ છે લઈ જવાનું. એટલે વિશેષ ઉત્થાન જ પોઝિશન કરાવે તરફ, આપણું. વિશેષ અવસ્થા તરફ, વિશેષ ગુણ તરફ. હા, જી સ્વામી, એટલે ઉત્થાન કરાવે આપણા આત્માનું.
100%. પણ સ્વામી, આભાર. વિનયશીલ હોવો જોઈએ, વિનયવાદી નહીં હોવો જોઈએ. જી. અને કોઈ છોકરા હાથ ના જોડતા હોય પણ એને અહોભાવ બહુ હોય, અને કોઈ હાથ જોડતા હોય ને વંદન કરતા હોય પાછળથી નિંદા એટલી જ કરતા હોય. આમ દર્શન કરીને આવ્યા, આમ વંદન કરીને આવ્યા ને આમ એનું વાતમાં બેહી જાય, તો આ વિનય નથી ને. વિનય નો અર્થ છે અહોભાવ. તમને એના પ્રત્યે દુર્ભાવ આવે જ નહીં, ઘૃણા આવે જ નહીં, દુર્ગંધા જાગે જ નહીં. હા, અને દુર્ગંધા આ બધા એવા દુર્ગુણો છે કે જીવને સંકિત જ ન આવવા દે. સમજાય છે? હા, તો કોઈનો અનાદર કરી લ્યો. સ્વામી, અવાજ નથી બધું અવાજ નથી આવતો. નેટવર્ક ગયું. હલો, સંભળાય જી છે? હવે સંભળાય છે. હા, તો છેલ્લે શું કીધું મેં? વિનયશીલ હોવું જોઈએ. હા, હા, અને વિનયશીલ છે એ આત્માનો ગુણ છે, પરિણામ છે. હા, વિનય એ કોઈ ક્રિયા નથી કે કોઈ દેવા લેવાની વસ્તુ નથી, પદાર્થ નથી. પણ ક્રિયા અને પદાર્થ પાછળનો જે અહોભાવ છે, જે આદર ભાવ છે, જે રેસ્પેક્ટ ભાવ છે, જે સત્કાર ભાવ છે, જે સ્વીકાર ભાવ છે, જે એના સહ અસ્તિત્વ અને સમપ્રભુતાનો સ્વીકાર છે, આ વિનય છે. વિનયવાન કોઈ દિવસ કોઈના અસ્તિત્વને નકારે નહીં. સહ અસ્તિત્વ અને સમપ્રભુતા આ બે ગુણ એનામાં આવે છે. સહ અસ્તિત્વ એટલે એ પોતાના જીવનની સાથે સાથે બધાના જીવનનો સ્વીકાર કરે કે આ જગતમાં હું આવ્યો છું તો મને એકલું સુખી થવાનો અધિકાર નથી, બધા જીવોને સુખ મેળવવાનો અધિકાર છે. હા, બધાને એની સગવડતા મેળવવાનો અધિકાર છે, માત્ર હું એકલો જ નથી. તો બધાનો વિચાર કરવો આ સહ અસ્તિત્વ છે. અને સમપ્રભુતા એટલે બધાના સામર્થ્યનો સ્વીકાર કરવો, કે નાના તણખલામાં એનું સામર્થ્ય છે, માટીના એક રજકણમાં એનું સામર્થ્ય છે, જીવમાં એનું સામર્થ્ય છે. તો હરેકના સામર્થ્યનો વિરોધ નહીં કરે, હરેકના સામર્થ્યને આદરપૂર્વક સ્વીકાર કરશે. આ વિનય છે. સ્વામી, સામર્થ્ય બધામાં અલગ અલગ હોય ને, ઓછું વધતું. હોઈ શકે પણ બધા સામર્થ્યનો આદર કરે. જી સ્વામી. પછી એમ ના કે તને શું ખબર પડે,
આપણે બધાને એમ કે તને શું ખબર પડે, છોકરાઓ મમ્મી પપ્પાને કે મમ્મી પપ્પા તમને ન ખબર પડે, તમને નહીં સમજાય. અને મમ્મી પપ્પા એમ કે તને શું ખબર પડે, દિવાળી મેં વધારે જોઈશ કે તે જોઈશ. સામર્થ્ય નો મતલબ શું થાય સરખું તમે? સામર્થ્યનો અર્થ એ છે કે સામેના માણસની અંદર સામર્થ્ય છે, શક્તિ છે, એની પાસે યોગ્યતા છે, પાત્રતા છે, એનો સ્વીકાર કરવો. નકામું નહીં સમજવાનું, તુચ્છ નહીં સમજવાનું, બેકાર નહીં સમજવાનું. આપણે કહીએ તારી શું હેસિયત છે, હા, આવા શબ્દો વિનયવાન ન બોલે. અરે એક નાના રજકણમાં એટલી હેસિયત છે કે તમારી કિડની ને બગાડી નાખે. તો નાનામાં નાના રજકણનો પણ આદરથી સત્કાર કરો, સ્વીકાર કરો, તો તમારી માટે કોઈ પણ દુઃખનું સાધન નહીં બને. તીર્થંકરોની વાત કરીએ કે કાંટા ઊંધા થઈ જાય ને નાળા ભરાઈ જાય ને આવી બધી મૈત્રીની વાતો થાય છે, ના કારણે આ વિનય ગુણના કારણે એને જગત આખાનો આદર કર્યો છે, ત્યારે એ તીર્થંકર બને છે. જળ અને ચેતન બધાની સાથે આદર ભાવ કેળવાય ત્યારે તીર્થંકર બને. બધા સાથે આત્મીય ભાવ કેળવાય ત્યારે ઈ તીર્થંકર બને. બરાબર? તો સહ અસ્તિત્વ અને સમપ્રભુતા, બધાના અસ્તિત્વનો સ્વીકાર કે આ જગતમાં હું એકલો નથી. તો મારે એવું કોઈ કામ ન કરાય કે આજુબાજુના પર્યાવરણને નુકસાન થાય, આજુબાજુ રહેનારાને નુકસાન થાય, આજુબાજુ જીવનારાને નુકસાન થાય, એવું કરે નહીં. તો એને કહેવાય સહ અસ્તિત્વ. તમે એકલા નથી, તમારી સાથે બીજા પણ છે. અમને મા સતીજી હંમેશા એમ કેતા, અમારું જયારે સામૂહિક ચોમાસું હતું, અમારે 4 ચોમાસા સામૂહિક થયા ને 80 થાણા ને 108 થાણા ને એવી રીતે થયા. તો અમને એક જ શિખામણ આપવામાં આવતી કે બધાનું હળી મળીને કરવાનું, કોઈનો પણ બધાના અસ્તિત્વનો સ્વીકાર, બધાના સામર્થ્યનો સ્વીકાર, બધાની સાથે રહેવાનું, બધાની સાથે હળી મળીને રહેવાનું, બધાની સાથે સંવિભાગ કરવાનું. માત્ર તમે એકલા જ નહીં. હા, ત્યારે અમને મા સતીજી શીખડાવતા કે જ્યારે મોટો પરિવાર ભેગો થયો હોય ત્યારે આપણને ભાવે છે એમ કરીને ન ખવાય, બધા માટે આપણને અનુકૂળ છે એમ સમજીને ન ખવાય. પણ આપણા સાથે વાળા પણ છે, એને પણ આ ભાવતું હોઈ શકે, એને પણ આ અનુકૂળ હોઈ શકે. તો સામે વાળાના ભાવતા ન ભાવતા, સામે વાળાના અનુકૂળ પ્રતિકૂળતાનો વિચાર કરવો, આને સહ અસ્તિત્વ કહેવાય. તો અમારા મોટા માસતી કહેતા, પાત્રું જોઈને ખાતા આવડે એને વિનયવાન કહેવાય. કે પાત્રામાં કેટલું છે, કેટલા જમનારા છે. હા, તો બધાનો વિચાર કરવો આ સહ અસ્તિત્વ છે. અને બધાના શક્તિનો, બધાની સામર્થ્યનો, બધાની ઉદારતાનો, તો બધાના ગુણધર્મોનો તે જગ્યાએ સ્વીકાર કરવો, આને કહેવાય સમપ્રભુતા. બરાબર? જી સ્વામી. સમજાઈ ગયું બધાને? હલો, જી સ્વામી. જી સ્વામી. જી સ્વામી. સ્વામી. સમજાઈ ગયું બધાને? જી હા. સ્વામી. હા સ્વામી. તો વિનયશીલ, સહઅસ્તિત્વ, સમપ્રભુતા. અને વિનયશીલ એટલે આદર, અપનાપન, આત્મીયતા અને આપ્તભાવ. આ બધા વિનયના જુદા જુદા પાસાઓ છે. બરાબર છે? જી સ્વામી.
ઓકે, આગળ વધીએ આપણે. હા સ્વામી. કોઈને કઈ પૂછવું છે આમાં? બધાને બરાબર સમજાઈ ગયો? જી સ્વામી. તો હવે આ એક વિનય ગુણ આવી જાય તો મને કયો શું બાકી રહે? હા હા, વાત્સલ્ય, વિનય અને વિવેક આ ખાનદાની ગુણ કહેવાય. અને ખાનદાની કહેવાય. જે ખાનદાની હોય એનામાં 3 ગુણ તમને જોવા મળે: વાત્સલ્ય, વિનય અને વિવેક. તો વિનય છે એ વચ્ચેનો સેતુ છે. આ બાજુથી વાત્સલ્ય અને આ બાજુથી વિવેક, એની વચ્ચે ઊભું છે વિનય. તો વિનય જ્યાં છે ત્યાંને સમૃદ્ધ કરે અને ત્યાંથી આગળનો રસ્તો ખોલે. આ વિનયનું કામ છે. તો શ્રાવકનો 18મો ગુણ છે વિનયશીલ. વિનય જેનું શીલ છે, વિનય જેનો સદાચાર છે, વિનય જેનું આચરણ છે, વિનય જેનું કેરેક્ટર છે, વિનય જેનું ચારિત્ર છે, હા, એને વિનયશીલ કહેવામાં આવે. અને જે વિનયશીલ હોય એ 19મો ગુણ કૃતજ્ઞતા. હવે એમાંય 2 શબ્દ છે. ઘણી વાર આપણે શબ્દો વાપરવામાં ઘોટાળો કરી નાખતા હોઈએ. કૃતજ્ઞતા અને કૃતજ્ઞતા. કૃતજ્ઞતા એટલે આ ઉપકાર ભૂલે નહીં, અને કૃતજ્ઞતા આ ઉપકાર યાદ કરે. સ્વામી કૃતજ્ઞતા એટલે પોતે કૃતજ્ઞતા એટલે જ્યાંથી પણ ઉપર ઉઠો છે એનો રેસ્પેક્ટ કરે. જ્યાંથી પણ એ ઉપર ઉઠો છે એનો એ નિષેધ ન કરે, એનો એ વિરોધ ન કરે, એનો એ દુશ્મન ન બને, એને કૃતજ્ઞ કહેવાય. હા, કૃતજ્ઞ, કૃત એટલે ભૂતકાળ શબ્દ છે. કૃત એટલે જેને એના માટે કાંઈ કર્યું છે, સારું કામ કર્યું છે એના માટે. એને જ્ઞ એટલે જાણનારો હોય અને એને સ્વીકાર કરનારો હોય, એને કૃતજ્ઞ કહેવાય. અને કૃતજ્ઞ, જ્ઞ એટલે મારવું. જેને તમારા ઉપર ઉપકાર કર્યો છે એની સામે દુશ્મન થઈને ઉભા રહેવું, એને કૃતજ્ઞ કહેવાય. હા, જેમ કે ગોશાલકજી એ કૃતજ્ઞ કહેવાય, અને ગૌતમ સ્વામી એ કૃતજ્ઞ કહેવાય. બરાબર. કરેલાને જાણનારા, કરેલાને માનનારા, જેને એના ઉપર ઉપકાર કર્યો છે એના ઉપકાર ભાવને સ્વીકારનારા હોય એને કૃતજ્ઞ કહેવાય. અને જેને ઉપકાર કર્યો છે પણ એના ઉપકારને પણ યાદ ન રાખે તો એને કહેવાય કૃતજ્ઞ. સમજાણું? અને કૃતજ્ઞ આ દોષ છે અને કૃતજ્ઞ આ ગુણ છે. સ્વામી એટલે ઈ સંભળાવે નહીં ને, મેં આ કર્યું, મેં આ કર્યું, બરાબર. એટલે તો જ્યાંથી પણ એ ઉપર ઉઠો છે, જ્યાંથી પણ એ ઉપર ઉઠો છે ત્યાં એ નીચેનાને પણ ઉજળા બનાવે. ભલે એને 1 પૈસાનું રાખ્યું હોય તો સામે 10 પૈસાનો એની સાથે વિનય વ્યવહાર કરે, અહોભાવ કરે. તો આને કહેવાય કૃતજ્ઞતા. બરાબર. અને જિંદગી પર્યંત જેને તમારું પર એક નાનકડો ઉપકાર કર્યો છે એને ભૂલે નહીં. જિંદગી એના પ્રત્યે અહોભાવ, જિંદગી ભર એના પ્રત્યે પણ દુશ્મનીનો ભાવ ઉભો ન રાખે. એને અવાજ કપાય છે. જયમાં હોય સારી છેદ વિચાર ન કરીએ.
તો સાધનાની આ બધી પાત્રતાઓ ગણે. આવી બધી પાત્રતા આવ્યા વગર સાધના થાય નહીં, અને અવાજ સાધના નથી થાય તો ટકે. નથી આવતું. અને કદાચ ટકી જાય તો એમાં આરાધનાના ભાવ જાગે. સાધના ખાલી યોગો સુધી જ રહે, પછી આત્માની અંદર આગળ ન વધે. એટલે કૃતજ્ઞતા કરેલા ઉપકારને જાણનારા, માનનારા, સ્વીકારનારા, એના અહોભાવને ઝીલનારા, આને કહેવાય કૃતજ્ઞ. તો 19મો ગુણ છે શ્રાવકનો. એ શ્રાવક કેવા હોય? તો કે કૃતજ્ઞ હોય. શ્રાવક એને જ કહેવાય કે જે બધાના ઉપકારને યાદ રાખનારા હોય, કોઈના પ્રત્યે પણ અવિનય કરનારા ન હોય. હા, પૃથ્વીએ તમારા ઉપર ઉપકાર કર્યો છે, પાણીએ ઉપકાર કર્યો છે, અગ્નિએ ઉપકાર કર્યો છે, હવાએ ઉપકાર કર્યો છે. આખા દિવસમાં તમે ગણો તો કેટલી ચીજો તમારા ઉપર ઉપકાર કરે છે. તો કૃતજ્ઞ એને કહેવાય કે સાંજે બધા જ ઉપકારને એ આભાર કરે, બધા ઉપકારી પ્રત્યે એ આભાર વ્યક્ત કરે, થેન્ક યુ કે, શુક્રગુજાર થાય એનો. તો આને કહેવાય કૃતજ્ઞ ગુણ. બરાબર સમજાય ગઈ બધાને? હેલો, જી સ્વામી. બધાને સમજાય ગઈ બરાબર? કૃતજ્ઞ. સ્વામી જે હેલો, સ્વામી 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 કૃતજ્ઞતા. અવાજ કપાય છે. અને આ બધા ગુણો તમને દેખાય છે નાના, પણ તમે આમાંથી 21 માંથી કોઈ પણ એક ગુણને અપનાવો ને એટલે તમારી અંદરની અંતરયાત્રા શરૂ થઈ જાય. એટલે આ બધા ગુણોનો મહિમા છે. પછી 20મું આવે છે પરોપકાર. પરોપકારનો અર્થ એ છે કે તમને જે મળ્યું છે એ માત્ર તમારા નસીબનું નથી. કેટલાયના સહિયારા નસીબ ભેગા થાય ત્યારે તમને એક વસ્તુની પ્રાપ્તિ થાય, જેને આપણે ત્યાં 5 સમવાય કહે છે. જ્યાં સુધી 5 સમવાય ભેગા ન થાય ત્યાં સુધી કોઈ પણ કાર્ય નિષ્પન્ન ન થાય, કોઈ પણ કાર્ય બને નહીં. બરાબર. એમાં ક્ષેત્ર જોઈએ, કાળ જોઈએ, ભવિતવ્યતા જોઈએ, યોગ્યતા જોઈએ, પુરુષાર્થ જોઈએ, એનું પ્રારબ્ધ જોઈએ, બધું જોઈએ. બરાબર છે. તો જે કઈ પણ મળ્યું છે એ આપણને કેટલાયના સહર્યાના સહયોગથી આપણને મળ્યું છે. સમજી લે કે મારે દાન દેવું છે પણ સામે દાન લેનારો જ ન હોય તો તમે દરરોજ ભાવના ભાવો કે સુપાત્ર સાધુ સાધ્વી જો કોઈ મને દાન આપો, સાધુ સાધ્વી આવતા જ ન હોય તો તમે 16મે માળે, 17મે માળે, 50મે માળે રહેતા હો. સમજાય છે? તો આ બધાના પુણ્યથી આપણને એક નયો પૈસો મળે છે, અને એક નયા પૈસામાં આપણી સાજીદારી કેટલી? આપણે 100% એના ઉપરથી એનો બદલો લઈ લેતા હોય છે, પણ સાથીદારો છે. રોટલી બનાવવાનો જસ તમે બધા બહેનો લઈ લો કે રોટલી મેં બનાવી, પણ પાટલો ન હોતો, વેલણ ન હોતો, કથરોટ ન હોતો, લોટ ન હોતો, ઘઉં જ ન હોતો, ખેતર જ ન હોતો, ખેડૂતે વાવ્યું જ ન હોતો, સૂર્ય પાણી પવન પ્રકાશ જ ન મળ્યા હોત તો, ચક્કી ન હોત તો દળત કઈ રીતે, લોટ થાત કઈ રીતે, પાણી ન હોત તો લોટનો પીંડો થાત કઈ રીતે, પાટલો વેલણ ન હોત તો વણાટ કઈ રીતે, અગ્નિ અંગારા ન હોત અને ચૂલો ન હોત તો શેકાત કઈ રીતે. તો એક રોટલી બનવાના સાજીદાર કેટલા? અને છતાં બેનો એમ કે રોટલી મેં બનાવી. એનો અર્થ એ છે કે આપણે પરોપકારી નથી. આપણે બીજા આપણને આટલો ઉપકાર કરે છે તો આપણે એનો કયો ઉપકાર માન્યો? જી સર. બરોબર. જસ આપણે લઈએ છીએ, જસ ન લેવાય.
જસ આ બધાને પણ કરવો જોઈએ ને, કેમ કે બધા સાથીદાર છે અને એ બધાના ભાગનો જસ તમે એકલા ખાતી જાઓ. હા, તો અહીંયા આગળ શ્રાવક ઈ છે કે પરોપકારી છે, કે એ સમજે છે કે મને જે કંઈ પણ ઉપલબ્ધ થયું છે, મળ્યું છે, એમાં એમાં કેટલાયનો સાથ અને સહકાર છે, ને એટલા જ માટે તમને જે કંઈ પણ મળ્યું છે એના 6.25% તમારે પરોપકારી કાર્યમાં વાપરવા જોઈએ, કારણ કે એનું તમારા ઉપર ઋણ છે. તમને જે મળ્યું છે એમાં 1 રૂપિયામાં 6.25 પૈસા બીજાનો સહકાર હતો એના છે. તો જ્યાં સુધી 6.25% તમે તમારી કામદાનીના કાઢો ત્યાં સુધી તમે દાતા નથી, ત્યાં સુધી તમારા ઉપર કર્જ છે. કોનો? તો કે બીજાના ઉપકાર, પરોપકાર, બીજાએ કરેલા ઉપકારનું તમારા ઉપર ઋણ છે. તો જ્યાં સુધી તમે એને ચૂકતે ન કરો સ્વામી સ્વામી ત્યાં સુધી એ ઋણ પૂરું ન થાય. એટલે પરોપકાર ગુણ છે. પરોપકાર એટલે શું? કે જે તમારા સાજીદારો છે એના ઉપર પ્રતિ ઉપકાર કરો. એને જ્યારે જ્યારે પણ જરૂર પડે ત્યારે ત્યારે તમે એને સાથ સહકાર આપો, ત્યારે તમે એની પડખે ખંભે ખંભો મિલાવીને ઉભા રહો. ત્યારે વાક કાઢી દેશું ને કે તમે તમારું આમ નહોતું કર્યું, તમે તમારું તેમ નહોતું કર્યું. પ્રસંગે પ્રસંગે વાંકા કાઢે તો સમજી લેવાનું કે આ એની પાત્રતાનો અભાવ છે, આ એની ખાનદાનીનો અભાવ છે. પ્રસંગે કોઈ દિવસ વાંકા તેડા કરાય નહીં. પ્રસંગે ન બોલાવે તો જઈને ઉભા રહી જાઓ. તમારા તરફથી જે કામ કરવાનું છે એ કામ કરી દો, વાત પૂરી, ખસી જાઓ. હા, તો આ ગુણને કહેવાય પરોપકાર ગુણ. હા, ઝઘડુસા ને એ બધા આખા દુકાળના સમયમાં દાન ભંડારો ને અન્ન ભંડારો ખોલી દીધા હતા. ક્યાંય પોતાનું નામ નહીં, અને ખાલી નામ એટલું કે ભૂખ્યાના ભોજન છે. આ દાન કોના માટે? તો ભૂખ્યા વ્યક્તિઓ માટે છે. અને તો આ બધા પરોપકાર કહેવાય કે પરે એના ઉપર ઉપકાર કર્યો છે ને આ એના ઉપર પ્રતિ ઉપકાર વાળી એને પરોપકાર કહેવાય. અથવા તો જે બીજાએ તમને સાથ અને સહકાર આપ્યો એમ તમે બીજાને સાથ અને સહકાર આપો. એટલે તમને આંગળી પકડીને ઉભા કર્યા તો તમે બીજાની આંગળી પકડીને ઉભા કરતા શીખો, તો આને ઉભા કર્યાનું ઋણ ચૂકતે થાય. એક માલિકે એકને શેઠ બનાવ્યું તો એની ફરજમાં આવે એના શેઠનું ઋણ ત્યારે ચૂકતે થાય કે જ્યારે બીજા એક વ્યક્તિને ધંધો આપીને પાછો પગ ઉપર ઉભો ન કરે. તો આ બધા સ્વ, પર, પરા અને પરમના ઋણો છે. જ્યાં સુધી તમે ઈ કોટીએ ન પહોંચો ત્યાં સુધી તમે એના ઉપકારથી મુક્ત બનતા નથી, એના ઋણથી મુક્ત બનતા નથી. અને જ્યાં સુધી ઋણ મુક્ત થતા નથી ત્યાં સુધી સંસારમાં જન્મ મરણ ચાલુ છે. જેના ઉપર કોઈ કર્જ નથી, કોઈ ઋણ નથી, એ જ વ્યક્તિ મોક્ષે જઈ શકે છે. એ ચૂકવી દે અને બાકી કોઈનું નવું ઋણ લે ને. હા, તો પરોપકાર આ 20મો ગુણ છે, બરાબર. અને 21મો ગુણ છે સત્કાર્યમાં સદા સાવધાન. આ સૌથી સરસ ગુણ છે કે સત્કાર્ય, કોઈ પણ સારું કામ થતું હોય તેમાં સદા સાવધાન રહે, એટલે પોતાનું યોગદાન આપે, જાગ્રત રહે કે ક્યાંય પણ સારું કામ થતું હોય તેમાં એનું ડિસ્ટ્રીબ્યુશન હોવું જોઈએ. કોઈ પણ સારું કામ થતું હોય તો તનથી, મનથી, ધનથી, વાણીથી, વિચારથી, પોતાની આવડતથી એમાં તમે સહયોગ આપો. આ સત્કાર્યમાં સદાય સાવધાન. સારું કામ કરવા માટે સદાય સાવધાન રહે, એટલે જાગ્રત રહે કે સારું કામ કરવાનું છે, હે ને? તો આ સત્કાર્યમાં સદાય સાવધાન રહી. તો આ રીતે શ્રાવકના 21 ગુણ આપણા પૂરા થયા. બધાને સમજાઈ ગયા? કોઈને કઈ પૂછવું છે? જી સ્વામી. કોઈને કઈ પૂછવું છે?
સમજાય ગયું બધાને? જી સ્વામી. જી સ્વામી. અરે વાહ, વેરી ગુડ. શ્રાવકના 21 બોલ આપડા પૂરા થયા. લાગે છે ને આપણે આવા ગુણો કેળવી શકીએ કે ન કેળવી શકીએ? કેળવી શકાય, કેળવી શકાય. હા ને, પ્રયત્ન કરીએ કે ગુણ કૃતજ્ઞતા, વિનયશીલતા, સત્કાર્ય, પરોપકાર, નાના 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 આવા કામ આપણે કરીએ તો એક વખતે મોટો જંગી ગુણ બની જાય. જી સ્વામી. હા ને, હા. તો આ રીતે શ્રાવકના 21 બોલ પૂરા થયા અને આપણો 35 બોલ નો થોકડો પણ પૂરો થયો. પૂરો થયો. જી સ્વામી. જી સ્વામી. સ્વામી બરાબર આપને છે? અનુકૂળતા હોય તો ગતાગત કરાવશો? હા આપની અનુકૂળતા હોય તો હા જી. ગતાગત કરાવશો? કોને કોને કરવી છે ગતાગત? સ્વામી મારે 7મી શ્રેણીની પરીક્ષા છે ને એમાં આ થોકડો છે ગતાગતનો. ગતાગતમાં તો તમારે સીધે સીધું છે યાદ કરવાનું છે. એના અમુક ટ્રીકો છે, અમુક ટ્રીકો હોય જે શું કેવાય હંમેશા એ બધાને લાગુ પડતા હોય એવા 8-10 નિયમો છે. અને એની જવા અને આવવાની કોણ ક્યાં જઈ શકે, ગતાગત નો અર્થ એટલો જ થાય કે કોણ આવી શકે ને કોણ જઈ શકે, કોણ ક્યાંથી આવી શકે ને કોણ ક્યાં જઈ શકે, એનો હિસાબ કિતાબ, એનું સરવૈયું ઈ ગતાગત. સ્વામી હવે આપણે એકદમ 2 દિવસ કરી નાખીએ. હા આગમ વાંચન આપણે 2 દિવસનું કરી નાખીએ. કેમ? કેમ કે એમાં પછી લિંક તૂટી જાય છે. હાજી હાજી. અત્યારે આપણે શનિવારે તો છે જ આગમ વાંચન. હા. હા આપણે લઈ લઈએ, પછી જેમ મને જોઈએ એ રીતે હું પછી તમને કહું. હા એટલે આપણે આગમ 2 દિવસ રાખશું એવું લાગશે ને તો. હા હા. તો ચાલો 35 બોલ આપડા પૂરા. 35 બોલમાં કોઈને કાંઈ પણ પૂછવું હોય તો કયો, નહીતર અગર તમે કેતા હો તો આપણે 5-5 બોલ ફરી પાછા એક હાઈલાઇટ્સ તરીકે લઈ અને પ્રશ્નોત્તરી કરવી હોય તો કરી શકીએ. કેવી રીતે કરશું? હા એ કરી શકાય. 5 બોલને હાઈલાઇટ્સ અને પ્રશ્ન કરી. હા તમે તૈયાર કરીને આવો એટલે આપણે 5-5 બોલોની હાઈલાઇટ કરી લઈએ તો એક અઠવાડિયાની અંદર આપણા 35 બોલ ફરી પાછા રિવાઇઝ થઈ જાય. જી. અને પછી આપણે નવો થોકડો કોઈ માંડીએ. હા. પછી ગતાગત કરવું હોય, જેને જે કરવું હોય. અને સામે ક્વેશ્ચન મને આવ્યો છે કોઈના તરફથી કે જે પણ હાજી આપણે 63 સલાહકાર પુરુષો થયા ને બધા 93 કરીને જ થાય. બધા 99 કરીને ન થાય, તીર્થંકર કરીને ન થાય. એ તીર્થંકરો ના થાય. સિવાયના બાકી જેટલા પણ સલાહકાર પુરુષો છે, હા હા બાકીના હા. જેટલા પણ ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, બળદેવ પણ નિયાણ કડા ન હોય. અચ્છા. તીર્થંકર અને બળદેવ નિયાણ કડા ન હોય 100%. પણ વાસુદેવ નિયમાનિયાણ કડા હોય. હા. ચક્રવર્તી કોઈ નિયાણ કડા હોય ને કોઈ નિયાણ કડા ન પણ હોય. બે ઓકે. સંભાવના છે. હમ. સમજાણું બરાબર? હમ. તીર્થંકર 63 સલાહકાર પુરુષમાં કોણ આવે? તીર્થંકર, ચક્રવર્તી, ચક્રવર્તી, વાસુદેવ, તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ ને બળદેવ. બળદેવ. હા તો આ બધા 63 સલાહકાર પુરુષમાં આવે. તો એ 63 સલાહકાર પુરુષમાં તીર્થંકર અને બળદેવ આ બે નિયાણા વગરની પદવીઓ છે. બાકીની પદવીઓ વાસુદેવ છે નિયમા નિયાણ કડા, વાસુદેવ ને પ્રતિવાસુદેવ બંને. એ હા. નિયમા નિયાણ કડા
અને બાકી ચક્રવર્તી અને બીજા છે ઈ નિયાણા વાળા પણ હોય અને નિયાણા વગરના પણ હોઈ શકે, બે રીતે હોઈ શકે. ઓકે. સમજાણું? વાસુદેવ પણ નિયમમાં એક જ જોઈતા ને ચક્રવર્તી હા, તો એક જ નિયાણકડા ચાલે. નિયાણકડા હોય. સ્વામી જી સ્વામી. બોલો. આપણે જે કૃતજ્ઞ હોય, હમ જે કૃતજ્ઞ હોય તો ઈ ક્યારેય જતાવે નહીં ને કે મેં આ કર્યું, એનો અહંકાર ડાઉન હોય ને. કૃતજ્ઞ એટલે પોતે કર્યું છે ઈ નહીં, બીજાએ કર્યું છે ને યાદ રાખે એને કૃતજ્ઞ કહેવાય. અચ્છા, પોતાનું ના હોય એમાં કાંઈ. બીજાએ એના ઉપર ઉપકાર કર્યો છે ઈ યાદ રાખે અને યાદ રાખીને પછી પોતે બીજા ઉપર ઉપકાર કરે, ઈ પરોપકાર. જી સ્વામી. બીજાના ઉપકારને યાદ રાખવા ઈ કૃતજ્ઞતા. હા, અને બીજા ઉપર ઉપકાર કરવો આ પરોપકાર. જી સ્વામી, આભાર સ્વામી. ચાલો, બધાને સમજાઈ ગયું બરાબર? જી સ્વામી. કાલે સ્વામી સવારે 7:30 વાગે. હા, કાલે 7:30 વાગે. સ્વામી એક દિવસ આપણે ઉવસગ્રમ સ્તોત્રની સમજ લ્યો ને, તમારી પાસેથી આખું સમજવું છે. હા, પણ મને જુવસગ નથી આવડતું તો શું કરશું? એવું થોડી બને સ્વામી. સ્વામી એક લ્યો તમે. ઈ જ આપને ના આવડે એવું બને નહીં કાંઈ. સ્વામી, હા, આપણે કર્મ પ્રકૃતિ ક્યારથી ચાલુ કરવાના છે? કર્મ પ્રકૃતિ આપણે એક વાર તો કરી લીધી માવડિયું. ત્યારે સ્વામી હું નહોતી, હું આમાં જોઈન્ટ જ નહોતી થઈ. કરો વાત. સ્વામી મેં તો ઉર્મિલાબેન, આપણે કર્મ પ્રકૃતિ કરી છે ને? ના, નથી કરી. શું વાત કરો છો? હા, સ્વામી, કર્મ પ્રકૃતિ અમારે એટલે પણ અલગથી કરી નથી છે કરી. કર્મ આપણને પ્રકૃતિ. ઓલામાં આવ્યું એટલે કે આપણે એની સમજ આમ ઉપરથી આપી આપણે. અચ્છા, ઠીક છે. તો કર્મ પ્રકૃતિ કરવા જેવી છે, શીખવા જેવી છે. વેરી ગુડ. હા તો સ્વામી લ્યો ને કર્મ પ્રકૃતિ આ વખતે હવે પતે પછી આ 35 બોલ પછી. હા, 35 બોલ એકવાર રિવાઇઝ કરી લ્યો ને તો તમે આજે હું શીખડાવીને પછી તમે બધા ભૂલી જાવ જ ને. હા હા સ્વામી. હા હા સ્વામી. સ્વામી મારું કટ થઈ ગયું તું, મને જ સંભળાયું નહીં તમે શું કીધું ઈ આગળ હા, જરા. એટલે આપણે આનું ઉવસગ્રમ સ્તોત્રનો શું તમે જવાબ આપ્યો કાંઈ? કારણ કે મારું ઓવરસર્ગ નો જવાબ આપ્યો, મન નથી આવડતું. ના, એવું બને નહીં સ્વામી, તમે એવું ન કરો. બરાબર. સ્વામી, અમારે પણ કર્મ પ્રકૃતિ કરવી છે. હા, આપણે કર્મ પ્રકૃતિ કરશું, એ આપણા જીવનમાં ઉપયોગી થાય એવી ચીજો છે ને, તો એને આપણે સમજશું. હા, પણ એ વચ્ચે જો એવું લાગશે ને તો 2-3 ક્લાસ આપણે ગતાગતિ લઈ લેશું. એટલે જેને થોપડા કરવાનું છે એ અથવા તો કર્મ પ્રકૃતિ લઈ લેશું. તમારી પરીક્ષા ક્યારે આવે છે ગતાગતિની? જુલાઈ મહિનામાં. હા, જુલાઈમાં. જુલાઈમાં ને, તો એ વચ્ચે આપણે પ્રકૃતિ લઈ લઈએ ને, પછી છેલ્લે તમને કરાવી દઈશું. હા, જી સ્વામી. ભલે. તો આપણે પેલા 35 બોલ ની 5-5 બોલ લઈ લેશું, ચાલશે? જી હા સર. સ્વામી. ભલે, ચાલો. જમવાઈદમ વચ્ચામિનમિન ખરમચકરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠું પડી છીએ મકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાએ સજ્જાય એમ સજ્જાએ ન સજ્જાય એમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યણસિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ શિવમ મસ્તેન બનતે વંદામિ શિવમ સ્વામી. બનતે શિવમ બનતે તિબેમી.
બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. બહુ સરસ રીતે સ્વામી સુખ શાંતિમાં રહેજો. રિપીટ બોલ સ્વામી થયા. શાંતિમાં રહેજો. નમો રિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો બધાયણંગ નમો લોય સવ સાવણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી શરણં સિદ્ધે શરણં પજ્જામિ સાહુ શરણ પજ્જામિ કેવલી પનત્તં ધમ શરણં પવજ્જામિ ચાર શરણા ચાર મંગલમ गुरु गौतम राम जी भगवान ने समरिए तो सदाई मन वांछित फलदाता सदाई मन वांछित फलदाता। बोलो भगवान महावीर स्वामी की जय। पूज्य गुरुदेव की जय। आप બધા ભણવા વાળાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી આપને ખૂબ ખૂબ ધન્યવાદ. ભણાવનારને ધન્યવાદ. ચાલો બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. તમે પહોંચી ગયા મજામાં રહેજો અહીંયા. સ્વામી. હા અંકાઈ પહોંચી ગયા અંકાઈ. અંકાઈ પહોંચી ગયા હો. હા હા અચ્છા અચ્છા સત્તામાં ને બધા. હો બધા સાતામાં. હા ગુરુ કૃપા. સરસ. ચાલો જય જિનેન્દ્ર. સવારે બધા જોડાઈ જજો 7:30.